નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આજે જેલની બહાર આવવાના છે ત્યારે ફૂલ તૈયારીઓ સાથે એમના સમર્થનો જે છે એ ઉમટી પડ્યા છે. કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છેલ્લા કેટલાક દિવસોથી જેલની અંદર બંધ હતા એ ત્યારે એમની જામીન સુનાવણી જે છે આજે થવાની છે. એટલે કે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન મળવાના છે અને લગભગ 11 વાગ્યાને આજુબાજુ જે ટાઈમ જે છે એ આપવામાં આવ્યો છે. 11 વાગ્યે જે એ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવે છે કે પછી હજી પણ અંદર રહેવું પડે છે, શું ચુકાદો આવે છે, બધી જ ડિટેલ આપણે વિડીયોની અંદર જાણવાના છે. નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, આજે વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબની જામીન સુનાવણી થવાની છે અને જામીન અરજી કરવામાં આવી છે. બાકીના જે લોકો હતા એ બહાર આવી ગયા છે, પરંતુ ચેતરભાઈ વસાવાના સહિત 3 જણા હજી પણ જેલમાં છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળવાના છે. જામીનની અંદર આજે 5 તારીખે ચેતરભાઈ વસાવા ફાઇનલી બહાર આવશે કે નહીં એ હવે આપણે પછીની વાત છે, પરંતુ અત્યારે જે રીતના લોકો દ્વારા તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે અને અગર જો બહાર આવી ગયા તો ફૂલ રેલી પણ કરવામાં આવશે ડેડિયાપાડાની અંદર. પરંતુ કદાચ જામીન મળી ગયા તો શું શરતી જામીન મળે છે કે પછી હજી પણ એમને જેલમાં રહેવું પડે છે, ખાસ કરીને આપણે કહી નથી શકતા. પર એક વાત ચોક્કસ આપણે કહી શકીએ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કદાચ ફાઇનલી જેલની અંદર પણ જેલની બહાર પણ આવી શકે છે. કેમ કે આ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. લગાતાર 3 થી 4 તારીખો પડી, આજે ફાઇનલ તારીખ હતી. એટલે કે આજે 12 થી 1 વાગ્યાના ગાળામાં જે છે એ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન સુનાવણી જે થવાની છે. હવે એ રહ્યું છે મિત્રો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નિર્દોષ છૂટે છે કે પછી હજી પણ એમને જેલમાં રહેવું પડે છે એ આપણે ચોક્કસ કહી નથી શકતા. પરંતુ 12 વાગ્યાની આજુબાજુ એમનો ચુકાદો છે જે આવી જવાનો છે. હવે ચુકાદો આવ્યા પછી જ શું દલીલો થઈ, તમામ જે વાતો લઈને આપણે ફરી નવા વિડીયોમાં મળશું. આજની વિડીયો અંદર બસ આટલું જ. કેમ કે તમામ લોકો ચાહે છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બહાર આવે અને લોકોની સેવા કરે. તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. જય હિન્દ, વંદે માતરમ.